આરટી રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ સેકન્ડ રાઉન્ડ મિત્રો શરૂ થઈ ગયો. અહીં તેમની લાસ્ટ તારીખ 8/5/2024 સેકન્ડ રાઉન્ડની ડેટ આવી ગઈ છે. લાસ્ટ ડેટ 8/5/2024 છે. અહીં આ વિડીયોમાં ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે સેકન્ડ રાઉન્ડમાં સ્કૂલ જે નવી વધારે બતાવે છે તે સિલેક્ટ ન કરીએ અને જે સ્કૂલ છે અવેલેબલ છે જે પહેલા રાઉન્ડમાં સિલેક્ટ કરેલ છે તેટલી જ રાખી ફોર્મ સબમિટ કરી શકાય તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના અંડરમાં આ વર્ષે જે સેકન્ડ રાઉન્ડમાં ડાબી બાજુ જે સ્કૂલ બતાવે છે તેમાંથી જે ખાલી સ્કૂલ બતાવે છે તેમાંથી આપે સિલેક્ટ કરી ફોર્મ સબમિટ કરવું ફરજિયાત છે, કન્ફર્મ કરવું ફરજિયાત છે. જે લોકો સ્કૂલ પસંદ કરે છે તેવા પેરેન્ટ્સે પણ ફોર્મ કન્ફર્મ કરવું ફરજિયાત છે અને જે લોકોએ સ્કૂલ વધારે પસંદ નથી કરવી, જે સ્કૂલ છે તેટલી જ રાખવી છે, તો તેવા પેરેન્ટ્સ પણ અહીં સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી કરી અહીં 4 સર્વર આપેલ છે તે સર્વરમાંથી કોઈ પણ સર્વર ઉપર ક્લિક કરી અહીં આપના બાળકના એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરી સબમિટ કરી જો આપે વધારે સ્કૂલ સિલેક્ટ ન કરવી હોય તો માત્ર નેક્સ્ટ સ્ટેપ આપી કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેશું મિત્રો. એટલે આપનો જે કંઈ ફર્સ્ટ રાઉન્ડની સ્કૂલ છે એ સેકન્ડ રાઉન્ડમાં ઓટોમેટિક ગણાઈ જશે. અહીં ફર્સ્ટ રાઉન્ડમાં જે સ્કૂલ સિલેક્ટ કરેલ હતી તેમાં જો કોઈ ખાલી જગ્યા હશે, કોઈ કારણસર એડમિશન નહીં લેવાયેલા હોય તો આપનો ચાન્સ લાગી શકે છે મિત્રો. અહીં જો ખાલી જગ્યા હશે, ધ્યાનથી મિત્રો સાંભળજો, જે આપે સ્કૂલ ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ કરેલ છે તે સ્કૂલમાં કોઈ કારણસર એડમિશન કેન્સલ થયા હોય, લીધેલ ન હોય, જેટલી વેકન્સી હશે તેટલી વેકન્સીની અહીં ફરી ફોર્મ ભરાશે, વેકન્સી ભરાશે. એટલે કે આપે જે વધારે સ્કૂલ સિલેક્ટ ન કરવી હોય તો પણ અહીં કન્ફર્મ કરવું ફરજિયાત છે. જે લોકો વધારે સ્કૂલ પસંદ કરે છે તેવા પેરેન્ટ્સે પણ કન્ફર્મ કરવું ફરજિયાત છે. જેમને વધારે પસંદ સ્કૂલ નથી કરવી તેવા પેરેન્ટ્સ પણ અહીં કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેશે. ઓકે મિત્રો, આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.